નમસ્કાર પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તમને જરૂર પસંદ આવશે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. લેન્ડલાઇન ફોનની રિંગ સતત વાગતી હતી. સુજાતા રિસીવર ઉપાડે એ પહેલા માલતીબેને ઉપાડી લીધું. સુજાતા ત્યાં જ ઊભી રહી. હેલો સૂરજકુમાર, બોલો બોલો. સુજાતાને આપું? ઓકે, માત્ર મેસેજ આપવાનો છે. હા હા, ભલે આપી દઈશ, આવજો. માલતીબેને રિસીવર ક્રેન્ડલ પર મૂક્યું. અરે બેટા, જલ્દી તૈયાર થજે, એકાદ કલાકમાં કુમાર તને લેવા આવે છે. મોં બગાડી સુજાતા અંદર ચાલી ગઈ. એનો બબડાટ ચાલુ જ હતો. બીજું કંઈ કામ જ નથી. હું થાકી ગઈ. સૂરજની ગાડીનું હોર્ન વાગ્યું એટલે સુજાતા બહાર નીકળી. ગાડીનું બારણું ખોલી બેસવા ગઈ ત્યાં જ સૂરજ તાડુક્યો. તું આમ મારી સાથે આવવાની છે? તારો દેખાવ તો જો. તેલ નાખેલું માથું, ફૂલ સ્લીવ પંજાબી સૂટ, ન મેકઅપ, ન પરફ્યુમ, ન લિપસ્ટિક. જા, પાછી જા. 1 કલાકમાં પાછો આવું છું. કોરા વાળ, હેવી ડ્રેસ અને ફૂલ મેકઅપ, સમજી? ગો બેક. ધડામ સુજાતાએ ગાડીનું બારણું પછાડીને બંધ કર્યું. કોને ખબર ક્યારે મારા લેવલની થશે. કેટલી સુંદર, પણ મોર્ડન બનતા આવડતું જ નથી. સૂરજની સ્વગત તોકી માંડ બંધ થઈ. બારણું ખોલતા માલતીબેન બોલ્યા, પાછી મોકલીને? ફિયાન્સે સાથે આમ ફરવા જવાય? વળી એ તો તારા માટે કેટલો રસ લે છે. તારી નાની નાની વાતનું ધ્યાન રાખે છે. સુજાતાનો ગુસ્સો બેકાબુ બની ગયો. એ તારા જમાઈની આરતી ઉતાર એટલે તને શાંતિ થાય. પણ એટલું બધું શું થયું? મમ્મીને જવાબ આપ્યા વિના દીકરી રૂમમાં ચાલતી થઈ. યસ, હવે બરાબર. કેટલી બ્યુટીફુલ લાગે છે. અને આ બકલ કાઢી નાખ. મને છટાવાળ ગમે. રસીલા ઓષ્ઠ પર લાલી મધમતું પરફ્यूम. वाह क्या बात है, हम तो आपके दीवाने हो गए. फिल्मी ढबથી સૂરજે વાગતાની સુંદરતાને બિરદાવી. સુજાતા ચૂપ રહી. ચાલ, આજે તારા માટે શોપિંગ કરવાનો પ્રોગ્રામ છે. વેસ્ટર્ન સ્ટાઇલના ડ્રેસ, મને તું એમાં જ ગમે. પછી રોજ તારે મારી સાથે એવા જ ડ્રેસ પહેરવા. ઓ મેડમ, કંઈક બોલો તો ખરા. મને લાગે છે આજે શોપિંગનું રહેવા દઈએ. માત્ર ફરીએ, સરસ રેસ્ટોરન્ટમાં ડિનર લઈએ. બરાબર? શોપિંગ કાલે. સુજાતાએ ડોકું હલાવ્યું. ગાડી એકધારી ગતિથી જતી હતી. અચાનક સૂરજે સહજતાથી સુજાતાના પગ પર હાથ મૂક્યો. સુજાતા ચોંકી ગઈ. એ થોડી સંકોચાઈ ગઈ. સૂરજે હસતા હસતા કહ્યું, આદત પાડ ડિયર, આટલી તો છૂટ આપવી જ પડે ને. તારો ભાવિ ભરથાર છું. તારા જેવી સુંદર ફિયાન્સી હોય તો. પ્લીઝ સૂરજ, મને આવું નથી ગમતું. સુજાતાએ અચકાતા કહ્યું, કમ ઓન ડિયર, તારે તો હજી મોર્ડન બનવાનું છે. અમારું આખું કુટુંબ ફોરેન રિટર્ન છે. મારા મમ્મી આજે પણ મીડી અને જીન્સ પહેરે છે, ક્લબમાં જાય છે, ને તું આવી દેશી. તારે મારી સાથે પરણવું હોય તો હું કહું એમ તો કરવું જ પડશે. અને હવે તો તું મારી પ્રોપર્ટી ગણાય. તારા પર મારો પૂરેપૂરો હક. બેબી, ગ્રો અપ. તારે શું પહેરવું, કેવો મેકઅપ કરવો, ક્યાં જવું, એ બધું હું નક્કી કરીશ.
અને એમાં હું તારી કોઈ વાત માનીશ નહીં. ઇઝ ઇટ ક્લિયર? નો આર્ગ્યુમેન્ટ. ચૂપચાપ હું કહું એમ કરવાનું. મારી કોઈ વાતનો વિરોધ તો કરવાની હિંમત કરવી જ નહીં. આજ પછી બધું જ મને પૂછીને કરવાનું. કાલથી જ આ બધાનો અમલ થવો જોઈએ. રાઈટ? એમ ડોકું નહીં હલાવવાનું. જવાબ આપ. તું નસીબદાર છે કે મેં તને પસંદ કરી છે. મારા જેવો રોમેન્ટિક, અમીર, કેરિંગ પતિ તને મળે પણ નહીં. ચાલ હવે હસ, જોઉં મોના ચડાવીશ, નહીં તો કાલે ફરવા નહીં લઈ જાઉં. સુજાતા ભાવિ પતિદેવની અમૃતવાણી શાંતિથી સાંભળી રહી હતી. એ મને માં બોલી, સરસ, કાલે નાચ આવશો, મારે આવવું પણ નથી. પણ મોટેથી બોલવાની એની હિંમત ના થઈ. સૂરજના અવાજમાં કરડાકી હતી, સખ્તાઈ હતી. એ ચૂપ રહી. સાદી સીધી યુવતી હતી સુજાતા. સુશીલ અને લજ્જાશીલ શિક્ષિત હતી, પણ એના માં ઉચ્ચ સંસ્કાર હતા. મમ્મી અને પપ્પાનું દાંપત્ય જીવન નજીકથી જોયું હતું. ખાધે પીધે સુખી ઘર હતું. આજે પણ મોટા કાકા ગામડેથી આવતા તો મમ્મી એમનું આખું ઓઢતી, પતિ સાથે ધીમેથી વાત કરતી. પણ સૂરજનું માગું આવ્યું અને બધા હરખાઈ ગયા. આલિશાન બંગલો, અઢળક નોકર ચાકર, દરેક વ્યક્તિની અલગ કાર, વારવાર ફોરેનની ટૂર, મોડર્ન લાઈફસ્ટાઈલ. અને સુજાતાનું શક પણ ખૂબ ધામધૂમથી સૂરજ સાથે થઈ ગયું. સૂરજ હતો પણ બેહદ હેન્ડસમ, સ્ટાઇલિશ, સ્માર્ટ. સુજાતાને ગમી ગયો. પહેલા તો સુજાતા ને જોવા જવાનો જ નહોતો, પણ મધ્યસ્થી પાર્ટીએ છોકરીની ખૂબસૂરતીના ખૂબ વખાણ કર્યા એટલે ગયો. સુજાતા જ્યારે ચાની ટ્રે લઈ ડ્રોઈંગ રૂમમાં દાખલ થઈ, સૂરજની દ્રષ્ટિ એના પર પડી ને એ આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. આટલી દેખાવડી છોકરી તો એણે ક્યારેય જોઈ નહોતી. લાંબા વાળનો ઢીલો ચોટલો, પ્લેન પોત, કપાળમાં નાની ટેલડી, ઘાટીલા હોઠ, ગુલાબી ગાલ, સુરાહીદાર ગરદન, સપ્રમાણ કાયા, યૌવનની આકર્ષણ સંપત્તિ. સુરત તો પાગલ થઈ ગયું. મમ્મી વાતમાં મોણ નાખવા ગયા. અમે પછી જવાબ આપીએ. ત્યાં જ સૂરજે ધડાકો કર્યો, મને છોકરી ગમી છે અને હું અત્યારે જ હા પાડું છું. હું એને એકાંતમાં મળવા માંગુ છું. બધા આઘા પાછા થઈ ગયા. જો કે એકાંતમાં પણ સૂરજે ખાસ કંઈ પૂછ્યું નહીં. એની નજર સુજાતા પરથી હટતી જ નહોતી અને સુજાતા શરમની મારી ઊંચું જોઈ જ નહોતી શકતી. આટલો અમીર, આટલો હેન્ડસમ યુવાન એ પહેલી વાર જોઈ રહી હતી. સગપણની તારીખ નક્કી થાય એ પહેલા બીજા જ દિવસે સૂરજે ગોલ્ડન રિંગ પહેરાવી વાત પાકી કરી લીધી. મમ્મી, સગપણ જલ્દી કરજે, ત્યાં સુધી એ લોકો એને મારી સાથે બહાર નહીં મોકલે. સૂરજે મમ્મીને તાકીદ કરી. સગપણનું શોપિંગ શરૂ થઈ ગયું. જે લેવલનું શોપિંગ થઈ રહ્યું હતું એ જોતા સુજાતા આભી બની ગઈ. સોનાના 5 સેટ, ડાયમંડના 2 સેટ, 25,000ની 7 સાડીઓ અને બીજું અઢળક. સગપણના પ્રસંગનો બધો ખર્ચ સુજાતાના સાસરિયાએ ઉપાડ્યો. માલતીબેન અને મલયભાઈની એવી કોઈ હેસિયત નહોતી.
આલિશાન હોલમાં 5,000 માણસોની વચ્ચે સૂરજે 2.5 લાખની નીલમ પોખરાજની રિંગ સુજાતાને પહેરાવી અને 3 લાખનો ચેન ગળામાં નાખ્યો. સુજાતાએ પહેરેલી સાડી 1.5 લાખની હતી, જેમાં સોનાના તારનું ભરતકામ હતું. સુજાતા અપ્સરાને પણ શરમાવે એવી સુંદર લાગતી હતી. સૂરજે લાગ જોઈને કહ્યું, પણ ખરું, મન તો થાય છે અત્યારે જ સેથીમાં સિંદૂર પૂરી ફેરા ફરી લઉં. હાથ તો તારો મારા હાથમાં છે જ. એ જ હસ્ત મેળાપ. સુજાતાનો ચહેરો લાલઘૂમ થઈ ગયો. એણે હળવેથી હાથ સેરવી લીધો. સૂરજ હસી પડ્યો. સુજાતાએ પર્સમાં જોયું તો અત્યંત કિંમતી મોબાઈલ સૂરજે ગિફ્ટ કર્યો હતો. રિંગ વાગી. સુજાતાએ ઉપાડ્યો. આ ફોન મારી સાથે વાત કરવા માટે જ છે, એટલે એ ફ્રીજ રાખજે. આવતીકાલે આપણે મળીએ ત્યારે બીજો આપીશ, એ કોમન રાખજે. આવતીકાલે હું તને લેવા આવું છું, રાતે મૂકી જઈશ. ભાવિ ભરથાર ઉવાચ, આમ તો ના ચાલે. સૂરજ, સુજાતાને ઘણું બધું શીખવવું પડે એવું છે. આપણા પરિવારમાં સેટ થવું સહેલું નથી. એકલા રૂપને શું કરવાનું? નથી ડ્રેસિંગ સેન્સ, નથી મોડર્ન લાઈફસ્ટાઈલ, નથી હેરસ્ટાઈલનું નોલેજ. નેહાબેનનો વાણી પ્રવાહ અવિરત ચાલુ હતો. સુજાતા ભોઠી પડી ગઈ. બેન, તારા ઘરે જેવું હોય એવું, પણ હવે તું બહુ મોટા ખાનદાનની વહુ બનવા જઈ રહી છે. સૂરજ જેવો રાજકુમાર તને પરણવાનું છે. જો તું આવી જ રહીશ તો અમારા તો આબરૂના કાંકરા જ થાય ને. તારા મા બાપને આટલી ખબર પડવી જોઈએ. સૂરજ માટે 500 છોકરીઓના માગા હતા, પણ સૂરજને તારામાં શું દેખાયું હશે? જેવા અમારા નસીબ. સુજાતાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આવું અપમાન! એણે સૂરજ સામે જોયું. હા મમ્મી, તારી વાત બિલકુલ સાચી છે. મને પણ એવું જ લાગે છે. અને બોલતા તો આવડતું જ નથી. પેલી સ્વીટી કેટલી સ્માર્ટ છે, ફટાફટ ઇંગ્લિશ બોલે છે. ડ્રેસ પણ કેવા મોડર્ન. આને માટે તો ટ્રેનર રાખવી પડશે. સુજાતાને સૂરજના ગાલ પર એક તમાચો મારવાનું મન થયું. એ બીજા રૂમમાં આવી ગઈ. તૂટક શબ્દો, સાવ સામાન્ય ઘરની છે, એના કાને અથડાયા. એ વળ ખાઈ ગઈ. એમાં રીસાવાની વાત નથી. જે સાચું છે એ જ મમ્મીએ કહ્યું છે. કાલથી બ્યુટી પાર્લર, કુકિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલુ કરી દે. હાઈ સોસાયટીમાં ઉઠતા બેસતા તો શીખવું પડશે ને. અમારે ત્યાં વધારે રહેવાનું ચાલુ કર. મોટા ભાભીને જો, હંમેશા અપ ટુ ડેટ. એમની આગળ તું કેટલી દેશી લાગે. ચાલ હવે મૂડ ઠીક કર. તારે તો બધાનું સાંભળવું પડશે. તું જ છે એવી. ચાલ આઈસ્ક્રીમ ખવડાવું. સૂરજે ગાડીમાં ભાવિ પત્નીને સૂચનાઓ આપી. મારે આઈસ્ક્રીમ નથી ખાવો. ગુસ્સે થઈ સુજાતાએ ફૂફાડો માર્યો. પાછી બોલી, ચૂપ, કોઈ વિરોધ નહીં. હું કહું એ જ કરવાનું. સુજાતાને ગળેથી આઈસ્ક્રીમ ઉતરતો નહોતો. આંખોમાં આંસુઓનો સાગર ઉભરાતો હતો. સુજાતા માટે બધા ક્લાસની સગવડ થઈ ગઈ. રાત્રે સૂરજ એની ક્લાસ લેતો. અઢળક સૂચનાઓ અને અહવહેલ એની આસપાસ વીંટળાઈ વળતી. સૂરજથી એને ડર લાગવા માંડ્યો. સુજાતાને એનો માલિકી ભાવ કઠતો. એ સાવ અંધારા રસ્તા પર ચાલી રહી હતી. આગળ કશું સૂઝતું નહોતું. મજબૂરી
એના પગની બેડી બની ગઈ હતી. સૂરજની અમીરી એ એના ગળા ફરતો ફાંસો બનાવ્યો હતો. કિંમતી દાગીનાનો ચળકાટ આંખોમાં ઝાંકપ લાવતો હતો. ભારેખમ પટોળા એના દેહને ભરડો લેતા હતા. સાસરિયા એની સામે વિરાટ સ્વરૂપ ધારણ કરી એને લઘુત્રા ગ્રંથિના ભવનમાં ફસાવતા હતા. એકલી અટુલી અંધાધૂન એ દોડી રહી હતી અને એનું પગલું દબાવતો સૂરજ હાથમાં અપમાનનો ઘાતક કોરડો લઈ અશક્ય જખમોની ભેટ આપવા ઘસી રહ્યું હતું. એને મદદ જોઈતી હતી. સૂરજ એના આત્મસન્માનના લીરા ઉડાડી રહ્યો હતો. એ અબળા નારી શ્રી કૃષ્ણ પાસે ચીર માગી રહી હતી. મનમાં સૂરજ પ્રત્યે નફરતનો જ્વાળામુખી ફૂટતો હતો. એ ભાવિ પતિ નહીં પણ ગામડાનો જુલમી જમીનદાર ભાસતો હતો. અરે મમ્મી, સૂરજ માટે આ છોકરી પસંદ કરી છે. ક્યાં આપણું અમીર અને મોડર્ન ખાનદાન અને ક્યાં સાવ પછાત ઘરની ગરીબ છોકરી. તમને પણ બીજું કોઈ ના મળ્યું? આના કરતા મારા મોટા નણંદની નાની દીકરી નેન્સી કેટલી સરસ છે. મેં એની વાત તમને કરી હતી, પણ હશે જેવા એના નસીબ. ફોરેન રિટર્ન નણંદ વિની ઉવાચ બોલી. સામે ઊભેલી સુજાતા છક થઈ ગઈ. પહેલી વાર મળતી નણંદે શું લાજવાબ સ્વાગત કર્યું હતું એનું. વાહ, નારી તું નારી નિજ દુશ્મન. એને પોતાની આસપાસ જોયું. આ બધું એની સામે જ થઈ રહ્યું હતું. સપનું તો નહોતું ને? ના, સપનું કેવી રીતે હોય? અસહ્ય દુઃખદાયક શબ્દોનું ગરમ શીશું કાનમાં રેડાતું હતું. કોરું ધાકોર હૈયું ચોધાર આંસુએ રોતું હતું. એને ત્યાંથી નાસી છૂટવાનું ખુશ નથી. એ ચૂપ રહેતી હતી. એનું હાસ્ય વિલાઈ ગયું હતું. અસલ સુજાતા તો ક્યાંય ખોવાઈ ગઈ હોય એવું એ અનુભવતા હતા. એમને મન તો થયું કે સુજાતાને પૂછે, પણ વળી વિચાર્યું કે એવું કંઈ હોય એ એની મમ્મીને તો વાત કરે જ ને. સુજાતાનું મન કહેતું હતું, શું કરી? સુજાતા આ ચક્રવ્યૂહમાંથી નીકળવાના ઉપાય વિચારી રહી હતી. બધા રસ્તા જોખમી હતા, પણ એમ હારીને બેસી જાય તો એ સુજાતા નહીં. વિચારવા માટે એને સમય જોઈતો હતો અને સૂરજ એને ફ્રી પડવા જ નહોતો દેતો. પોતાના પક્ષે જે રિસ્ક હતું એ એણે વિચારી લીધું. તોય હજુ એ ઘણા ફેક્ટર્સ વિચારવા માંગતી હતી. આવતીકાલે સાંજે 5 વાગ્યે તૈયાર રહેજે, તને લેવા આવીશ. ઘરે ગેસ્ટ આવવાના છે એટલે તારે આવવાનું છે. સૂરજે ફોન પર સુજાતાને સૂચના આપી. સોરી સૂરજ, મારાથી નહીં અવાય. મારી તબિયત સારી નથી, સુજાતાએ નરમાશથી કહ્યું. સૂરજ તાડુક્યો. વોટ ડુ યુ મીન? સુજાતાએ એની વાત કાપતા કહ્યું. યસ, આઈ મીન ધેટ મી. સૂરજ, આઈ મીન નોટ કમ. હું 2 દિવસ તમને નહીં મળી શકું. 2 દિવસ પછી. સુજાતા, આજે સાંજે 4 વાગ્યે હું આવીશ. સૂરજનો ફોન આવ્યો. સુજાતાનો જવાબ, ઓકે, પણ એક વાત જણાવી દઉં, હું શક પણ તોડવાનું વિચારી રહી છું. હજુ ડિસિઝન લીધું નથી. પણ સૂરજના હાથમાં તે ફોન પડતા રહી ગયો. વોટ આર યુ મેડ? તું શું બોલે છે? એનું તને ભાન છે? સુજાતા, ઉવાચ બરાબર ભાન છે, એટલે આજે મળવું અશક્ય છે. સૂરજ બરાડ્યો. હું મમ્મી પપ્પાને લઈ તારા ઘરે આવીએ છીએ. ઓકે, પણ વિની દીદીને ચોક્કસ લાવજો. સૂરજનો બળાપો માય ફૂટ. સુજાતાનો ફોન સ્વિચ ઓફ. આ
હું સાંભળું છું. મલયભાઈ, તમારી દીકરી શું કહે છે? ઘરમાં દાખલ થતાં જ નેહાબેને વેવાઈનો ઉધડો લીધો. આવો નેહાબેન. સૂરજકુમાર, રહેવા દો, ખોટો આવકારો ના આપશો. એક બાજુ તમારી દીકરી શક પણ તોડવાની ધમકી આપે છે અને તમે હાવ અજાણ્યા બનો છો. મલયભાઈને નવાઈ લાગી. હું સુજાતાને બોલાવું કહેતા તેઓ અંદર ગયા. બેટા, હું શું સાંભળું છું? સુજાતાએ શાંતિથી કહ્યું. હા પપ્પા, વાત સાચી છે, પણ બેટા અમને તો વાત કરવી જોઈએ ને. જુઓ પપ્પા, છેલ્લા 3 મહિનાથી હું માનસિક ત્રાસ ભોગવી રહી છું. મમ્મી સૂરજની પૂજા કર્યા કરે છે. એને કહેવાનો કોઈ અર્થ નથી. તમને મારે ટેન્શન આપવું નહોતું. બંને વાત કરતા કરતા બહાર આવ્યા. સુજાતાને જોતા સાસુમાં ભડક્યા. આ શું નાટક માંડ્યું છે છોકરી? સૂરજને તે ફોન પર શું કહ્યું છે? સુજાતા શાંતિથી સામે બેઠી. સૂરજે તમને કહ્યું નથી આંટી. અને હા, હું ધમકી નથી આપતી. મારી સાથે તમારા બધાનું જે વર્તન છે એ જોતા મને એમ લાગે છે હું તમારા ખાનદાનને લાયક નથી. તમને અફસોસ થાય છે એટલે આજ સાચો રસ્તો. બેન, એ બધું તારે વિચારવાનું નથી. અમે બેઠા છીએ, સમજી? હા, પણ જિંદગી તો મારી છે ને. અચાનક સૂરજે બાફ્યું. મમ્મી, હું શક પણ તોડવા માંગતો નથી. કોઈ પણ હિસાબે આટલું અપમાન થયા પછી પણ. સાસુ બોલ્યા. હું સુજાતા સાથે એકાંતમાં વાત કરવા માંગુ છું. ના સૂરજ, આજે નહીં. તમે ઘરે જાઓ. એકબીજા સાથે વિચાર વિમર્શ કરો. 2-3 દિવસ પછી આપણે મળીશું. આપણે આ સંબંધને કન્ટિન્યુ કરીશું કે નહીં એ તમારે વિચારવાનું છે. મારે પક્ષે હું સ્પષ્ટ છું. આમ પણ એકાદ મહિના માટે મારે મુંબઈ જવું છે. તમારા જવાબની મને કોઈ ઉતાવળ નથી. આ સાંભળીને સૂરજના તો હોશ ઉડી ગયા. આવું તો એણે વિચાર્યું જ નહોતું. સુજાતા એક સામાન્ય છોકરી, એની સાથેનું શક પણ તોડે. હાઉ ઇટ કેન બી પોસિબલ? દોમધોમ સાહેબીને ઠોકર મારે. એની સાથે સંબંધ જોડવા એના સમાજમાં તો પડાપડી હતી. સુજાતા સૂરજના દિલની નજીક પહોંચી ગઈ હતી. એના પ્રત્યે અજબ લાગણી ઉદ્ભવતી હતી. એનો સાલસ સ્વભાવ એના પ્રત્યે આકર્ષણ ઊભું કરતો હતો. એની બેમિસાલ સુંદરતા, નજાકત, નમણાશ સૂરજની આંખોમાં સપનાનું વિશ્વ રચતી હતી. એની સાથે વાત કરવાની, સમય સ્પેન્ડ કરવાની આદત પડી ગઈ હતી. સુજાતાની ઈર્દ ગિર્દ રહેવું એને ગમતું હતું. વાગતાની ડાળેલી આંખો, શર્મિલા હોઠ, રતુમડા ગાલ અને ભાલ પ્રદેશની પરની કાળી બિંદી સૂરજની આસપાસ રોમેન્ટિક ભાવિના ચિત્રનું આલેખન કરતી હતી. મનોમન તો એને પરણિત ચૂક્યો હતો. એના વિના સપના અપૂર્ણ હતા. અને એટલે જ જ્યારે એ માનુની એ સાથે છોડવાની વાત કરી ત્યારે એ આકાશમાંથી જમીન પર પટકાયો. ઘરે જઈને નેહાબેન વિચાર કરતા થઈ ગયા. વિની ઓસપાઈ ગઈ. સૂરજ માં તો જાણે નૂર જ નહોતું. 2 દિવસ પછી સુજાતા, અમે ખૂબ વિચાર કર્યો અને લાગ્યું કે તને ગુમાવવી નથી. અમે આ સંબંધ કન્ટિન્યુ કરવા માગીએ છીએ. તારી બધી વાત અમને મંજૂર છે. સૂરજનો ફોન આવ્યો. હું અત્યારે મુંબઈ છું.
આ 2 દિવસ દરમિયાન મેં પણ આ સંબંધ વિશે જ વિચાર્યું છે, પણ મને લાગે છે કે હવે એ શક્ય નહીં બને. કોઈ પણ સંબંધ પૂર્વગ્રહના પાયા પર ટકે નહીં. વળી કહેવાનું છે કે મન મોતીને કાચ તૂટ્યા પછી સંધાય નહીં. તમારી લાઈફસ્ટાઈલ અલગ છે, તમારું રહન સહન ભિન્ન છે, તમારો સમાજ મોડર્ન છે, તમે ક્લબ કલ્ચરમાં બિલીવ કરો છો. તમને લાગે છે કે હું તમારી સાથે એડજસ્ટ થઈ શકીશ. વારવાર તમે મારી તુલના અન્ય છોકરી સાથે કરશો. તમને અફસોસ થશે અને આટલા બધા વિઘ્નો સાથે નવા જીવનની શરૂઆત મને યોગ્ય નથી લાગતી. ડગલે ને પગલે મારું સ્વાભિમાન હણાય, મારા આત્મસન્માનને ઠેસ પહોંચે એ હું સહી નહીં શકું. આઈ એમ વેરી સોરી. સૂરજ, પણ આપણે છટા પડીએ એ જ બરાબર છે. હું જાણું છું વિચ્છેદની મારા ભાવિ પર અસર પડશે, પણ હું વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છું છું. સુજાતાએ વિનયની પોતાનો ફેસલો સંભળાવી દીધો. સૂરજ નિરાશ થઈ ગયો. આવતીકાલે મારો કઝિન તમે મને આપેલો સામાન તમારે ત્યાં પહોંચાડી દેશે. દાગીના, ભેટ, સોગાદ, સાડીઓ વગેરે. અને એક નાનકડી વણમાગી સલાહ આપું. ક્યારેય કોઈના આત્મસન્માન સાથે ચેડા ના કરશો. એ સહી નહીં શકે. સિંહ ભૂખ્યો રહે પણ ઘાસ ખાતો નથી. એમ દરેક વ્યક્તિ પૈસાથી ખરીદાતી નથી. મારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે. સુજાતા એનું વય વ્યક્ત પૂરું કરી જીવનનું વ્યથિત પ્રકરણ પૂરું કર્યું. મિત્રો, આજની કહાની અહીંયા જ સંપૂર્ણ થઈ છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવ્યું હોય તો મિત્રો મારું પણ એક નાનકડું કામ કરી જુઓ. બસ ખાલી એક લાઈક કરી દો અને તમારા અંગત મિત્રો સાથે આ કહાની શેર કરી દો. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને તમે દરરોજ એક નવી કહાની સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.